ગામડાના લોકો છે, ગરીબ લોકો છે, એ અહીંયા સુવિધા લઈ શકે અને એને આગળ દોડાદોડી ન થાય, રાહત દરે ડિલિવરી પણ કરી એમડી છે, ગાયનેક છે, પીડિયાટ્રિશિયન છે, ઓપરેશન થિયેટર પણ ઉપલબ્ધ છે અહીંયા. નાના બાળકોની પણ સારવાર અમે બધી કરીએ છીએ. ને મિત્રો આ છે એક્સરે મશીન. આ હાડકાની ભાંગતૂટ આપણા શરીરમાં થયું હોય એની માટેનું સ્પેશિયલ છે. આ છે છાતીનો કાર્ડિયોગ્રામ કાઢવા માટેનું ECG મશીન. આ છે ઓક્સિજનની સુવિધા. અમે હોસ્પિટલ બનાવી છે, ડોક્ટરોની ટીમ સાથે કામ કરીએ છીએ. કહેવાય ને કે સિટી લેવલે તો બધા સુવિધાઓ મળે છે, પણ ગામડા લેવલે આપણે પહેલીવાર આવી સુવિધા શરૂ કરવાનું વિચાર્યું છે. પેશન્ટને એડમિટ કરવા માટે બી તમને 24 કલાક માટે હોસ્પિટલ ખુલ્લી રહે છે. સોનોગ્રાફી પણ ઉપલબ્ધ છે. બીપી, ડાયાબિટીસ, બધા પ્રકારના તાવ, સાપ કરડેલો હોય, પોઈઝનવાળો પેશન્ટ હોય કે પછી કોઈ પણ હાડકા કે એક્સિડન્ટ થયેલું હોય, આપણે અહીંયા શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પિથલપુર ઓર્થોપેડિક છે, ફૂલ ટાઈમ ઓક્સિજન પણ મળી રહેશે. તો મિત્રો અહીંયા સ્પેશિયલ રૂમની પણ સુવિધા તમને મળી રહેશે, જેથી કરીને એમ કહેવાય ને VIP લોકો કોઈ આવ્યું હોય. તમામ પ્રકારની સુવિધા છે. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ એમ કહેવાય ને માનવ સેવાનું કાર્ય કરતી આપણા ઘર આંગણે સુવિધાઓ તમામ મળી રહે એવી હોસ્પિટલ એટલે શુભમ હોસ્પિટલ, જે એક્ઝેક્ટ જલારામ હાઈસ્કૂલની બાજુમાં જ આવેલી છે. જેમને મુલાકાત કરીને કઈ પ્રકારના એમ કહેવાય ને અદ્યતન સુવિધાઓ સાથે તમને મળી રહેશે ને કઈ રીતની મશીનરી છે, હાલો તમને A to Z એમ કહેવાય ને બતાવી. હાલો તો હવે આપણે વિઝિટ કરીએ. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ OPD નંબર 1 માં. હાલો તમને કઈ રીતની સુવિધા છે બધું બતાવીએ. આ રૂમમાં આપણે સાહેબ મળી રહેશે. તો હવે મિત્રો આપણે જાણશું કે સાહેબ છે કઈ જાતની સારવાર કરે છે એ વિશે માહિતી આપશે. તો કહો સાહેબ. આપણે અહીંયા શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પિથલપુરમાં બીપી, ડાયાબિટીસ, બધા પ્રકારના તાવ, સાપ કરડેલો હોય, પોઈઝનવાળો પેશન્ટ હોય કે પછી કોઈ પણ હાડકા કે એક્સિડન્ટ થયેલું હોય, તો એવા બધા પ્રકારની સારવાર અહીંયા આપવામાં આવે છે. અને MD ડૉક્ટર પણ વિઝિટિંગ લે છે. અને બીજું કંઈ તકલીફ હોય, હૃદય રોગ ને બધી બીમારીના, તો ECG પણ સુધીની સારવાર ઉપલબ્ધ છે. અને એક્સરે પણ થઈ જાય છે. અને ગાયનેક સુવિધા પણ તમને મળી રહેશે. કોઈ બી બહેનોને ડિલિવરી કરાવવાની હોય તો એની પણ સુવિધા ઉપલબ્ધ છે. અને ઓપરેશન થિયેટર પણ ઉપલબ્ધ છે અહીંયા. નાના બાળકોની પણ સારવાર અમે બધી કરીએ છીએ. અને સોનોગ્રાફી પણ ઉપલબ્ધ છે, જેથી કરીને તમારે કોઈ બી પ્રકારનો કિડની સ્ટોન હોય, ડિલિવરી માટે સોનોગ્રાફી કરાવી હોય તો આવી શકો છો. અને પેશન્ટને એડમિટ કરવા માટે બી તમને 24 કલાક માટે હોસ્પિટલ ખુલ્લી રહે છે. અને કાંઈ બી તકલીફ હોય તો તમે અહીંયા વિઝિટ લઈ શકો છો. થેન્ક યુ. તો ત્યાર પછી મિત્રો આપણે આવી ગયા છીએ પ્રસૂતિ ગૃહમાં. હાલો કઈ રીતની સુવિધા છે બધી બતાવીએ. તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ બેનની મુલાકાતે. ને બેન કઈ સુવિધા આપણે હોસ્પિટલમાં મળી રહેશે? ખાસ તો ડિલિવરી રૂમમાં છે ને વોર્મર છે, પછી સક્શન મશીન છે, પછી આપણે એમ કહેવાય બાળકો માટેની ઇમરજન્સીની સુવિધાઓ, બેન માટેની ઇમરજન્સી સુવિધાઓ અને નોર્મલ ડિલિવરીમાં તમામ સુવિધાઓ મેં હાજર રાખેલી છે. અને આજુબાજુ ગામડાની અંદર જો કે મને કોઈ ન ઓળખતું એવું ન બને, કેમ કે આજુબાજુ બધા લોકો મને ઓળખે છે કે બેન અહીંયા કામ કરે છે આ રીતના. અને અમે હોસ્પિટલ બનાવી છે, ડૉક્ટરોની ટીમ સાથે કામ કરીએ છીએ. અને કહેવાય ને કે તમામ સુવિધા અહીંયા મળી રહેશે અને રાહત દરે ડિલિવરી પણ કરી આપશું. કહેવાય ને કે ગામડા સિટી લેવલે તો બધા સુવિધાઓ મળે છે, પણ ગામડા લેવલે આપણે પહેલીવાર આવી સુવિધા શરૂ કરવાનું વિચાર્યું છે, કે જેથી કરીને ગામના લોકો છે, ગામડાના લોકો છે, ગરીબ લોકો છે, એ અહીંયા સુવિધા લઈ શકે અને એને આગળ દોડાદોડી ન થાય અને આગળ તળાજાતા લોકોમાં જવું પડે, આમ જાવ તો કળસાર જવું પડે, એટલું બધું દૂર ન જતા અહીંયા એને ઇમરજન્સી સુવિધા મળી શકે, એટલા માટે અમે અહીંયા સુવિધા તૈયાર કરી છે. અને ગામડાના લોકોને આ બધું સુવિધા મળી શકે એટલા માટે બનાવી છે. તો હવે મિત્રો આપણે ઓપરેશન થિયેટરની મુલાકાત લઈશું. તો મિત્રો ફિમેલ એટલે કે બહેનો માટેનો પણ રૂમ છે, તમને જોવા મળશે. એવી રીતે મિત્રો તમને ભાઈઓ માટેનો રૂમ પણ છે, જોવા મળશે. તો હાલો તમને એમાં બધી સારવાર છે કઈ છે તમને બતાવી દઈએ. આ છે છાતીનો કાર્ડિયોગ્રામ કાઢવા માટેનું ECG મશીન. ક્યારેય પણ ઇમરજન્સી થયું હોય તો તાત્કાલિક એનો કાર્ડિયોગ્રામ નીકળી શકે એટલા માટે. આ છે ઓક્સિજનની સુવિધા, ફૂલ ટાઈમ ઓક્સિજન પણ મળી રહેશે. ત્યાર પછી મિત્રો આપણે આવી ગયા છીએ OPD નંબર 2 ની મુલાકાત લઈએ. હા. ને મિત્રો આ છે એક્સરે મશીન. આ હાડકાની ભાંગતૂટ આપણા શરીરમાં થયું હોય એની માટેનું સ્પેશિયલ છે. ને તમામ પ્રકારના એમ કહેવાય ને કે એક્સરે અહીંયા આપણે કાઢી આપવામાં આવશે. તો મિત્રો અહીંયા સ્પેશિયલ રૂમની પણ સુવિધા તમને મળી રહેશે, જેથી કરીને એમ કહેવાય ને VIP લોકો કોઈ આવ્યું હોય તો એને તમામ સગવડતા મળી રહેશે. એ રીતનું છે. હાલો તમને અંદર બતાવી.
દર્શન. તો હવે મિત્રો આપણે લેબોરેટરીની મુલાકાત લઈશું. મિત્રો તમને અહીંયા તમામ પ્રકારના રિપોર્ટ છે કાઢી આપવામાં આવશે, એટલે જેથી આપણે બહાર જવું ન પડે. અહીં એવી નોખી નોખી સુવિધા બધી ઉપલબ્ધ છે. તો હવે આપણે આવી ગયા છીએ અશોકભાઈ પાસે ને કઈ કઈ રીતનું બધું ઓપરેશન થિયેટરની છે માહિતી આપશે. આ છે ઓટી ટેબલ. ઓટી ટેબલ અંદર તમામ ફંક્શનો કામ કરે છે, બરાબર. જે હેડ અપ, હેડ લો, બરાબર, અપ ડાઉન થઈ શકે છે. પહેલી છે એનેસ્થેસિયા ટ્રોલી. આ જે છે એ ઓટું છે. આ જે ફોગર મશીન છે જે છે તે આ છે ફોર્માલિન ચેમ્બર. અહીંયા ખાસ સિઝેરિયન માટેની તમામ પ્રકારની સુવિધા છે. બહેનો માટેની ટોટલ સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે. ખાસ જનરલ સર્જન અહીંયા વિઝિટિંગમાં આવે છે, ઓર્થોપેડિક છે, એમડી છે, ગાયનેક છે, પીડિયાટ્રિશિયન છે. એટલે ગ્રામ્ય લેવલે તમામ પ્રકારની સુવિધા મળે એવો અમારો પ્રયત્ન છે. તો મિત્રો એમ કહેવાય ને આપણે વિઠ્ઠલપુરમાં તમને અદ્યતન સેવા છે, તબીબી સેવા મળી રહેશે. આવી રીતનું કંઈક મશીનરી એમ કહેવાય ને કે આપણને ભાવનગર જિલ્લામાં એમ કહેવાય ને આમ મળી રહે એવી બધી સુવિધા આપણને અહીંયા આપણા ઘર આંગણે એમ કહેવાય ને કે મળી રહેશે. તો આવી રીતનું છે દવાખાનું, ને તમે શુભમ હોસ્પિટલની મુલાકાત લો ને A to Z તમને છે સુવિધાઓ પૂરી પાડે છે. આવી રીતે એમ કહેવાય ને કે કુદરતી દૃશ્ય તમને બહાર જોવા મળશે, એવું છે મિત્રો. જે એક્ઝેક્ટ જલારામ હાઈસ્કૂલની બાજુમાં જ આવેલી છે. જે હાલો તમને તો આશા કરીએ મિત્રો તમને આજનો વિડીયો વ્લોગ ગમ્યો હશે. તો મળીએ કોઈ આવા નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.